બોલવા દો હવે. છું એમ બોલવાનું. હા ચકાબૂમ. ચકાબૂમ આમ જ જશે. આઈ ડેમો કરતા જઈએ ખ્યાલ આવશે પછી સ્પીડમાં કરીએ. ફક્ત એ જ આશા હોય છે. ચકાબૂમ. ચકાબૂમ. હા બરાબર. હવે તમને છું માપ્યું આપણે. છું માપ્યું તમે. ચકાબૂમ. આવડે ચકાબૂમ. ચકાબૂમ. હા તો હવે શું કરશો? રિવર્સ લેવાનું આવે. ચકાબૂમ. આ આગળ વધવા દેજો. અરે વાહ. જેપ. 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 જીપ. આ સાઈ જમવાની. જીપ. મોડું કરે ને તોય વાલ જીપ. બહુ દૂર નહીં જવાનું આપણે. 1 2 3 1 2 3 જીનિયસ. નાઈસ. અઘરો ધારજો હો મારા માટે. ના થાય. સ્ક્રેચ. પાંદરો. કયો પાંદરો. અટવાઈ જશે બે. ચાલુ છે. 1 2 3 પાંદરો. One, two, three. 500. ફરી. અને બહુ અઘરું આપે એમ. તમે કીધું તમે માગ્યો 1 2 3 500 જ. પાંદરો. તમે જ્યાં પાસ કરો છો એવી જગ્યાએ તમને જોવા મળતી 7 થી 10 સમસ્યા તમે લખો. અત્યારે હાલ નથી લખવાનું, બોલું છું. સમસ્યા એવી ઉપાડજો કે જેમાં તમે બદલાવ લાવવા માંગો છો. સમસ્યા ઉઠાવજો કે જેમાં તમે બદલાવ લાવવા માંગો છો. અને ત્રીજી વસ્તુ એ ખાસ યાદ રાખજો કે એવી સમસ્યા કે જેનો બદલાવનો કંટ્રોલ તમારા હાથમાં છે. સમસ્યાઓ તો ઘણી બધી છે, હે ને? કુપોષણની બી આવશે, બાળ લગ્નની બી આવશે અને વ્યસનની પણ આવશે, પણ શું એનો કંટ્રોલ પૂરેપૂરો આપણા હાથમાં છે? નથી. તો તમે 24 કલાક જ્યાં વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો એવા વિસ્તારની 7 થી 10 પ્રોબ્લેમ ઝડપથી 1.5 મિનિટની અંદર ફટાફટ તમારા ગ્રુપની ડિસ્કસ કરીને લખી દો. બાળકોને વાંચનનો શોખ ઓછો અથવા તો વાંચનનો અભાવ આ એક સમસ્યા છે, જેના કારણે કે વિદ્યાર્થીઓ આગળ આવી શકતા નથી. એનો આપણો પ્રોબ્લેમ છે. શાળામાં અભ્યાસ કરતા અને ન કરતા બાળકો. મેં દરેક શાળામાં અભ્યાસના સમયગાળા દરમિયાન કે ફ્રી સમયમાં બાળકો અભ્યાસ વાંચન કરતા નથી. કંઈક સ્પોર્ટ્સ રમવા લઈ જાઓ એટલે મોટા ભાગે છે. બેન શાળામાં ભણે છે ત્યારે પણ અને શાળા છોડી દે છે ત્યારે પણ દરેક જગ્યાએ લાગુ પડે છે. વાય આ સમસ્યા કેમ ઉદ્ભવી? તો શાળાઓમાં પુસ્તકાલય બંધ થયા કાં તો પુસ્તકાલય છે નહીં. મા બાપ બે ધ્યાન, વર્ગખંડમાં વાંચનનો અભાવ અને વર્ગખંડની વધતી જતી ટેકનોલોજી બાળક વધારે સમય પસાર કરે એની જગ્યાએ વાંચન કરતો. મોબાઈલનો પણ ઉપયોગ આવી જાય એમાં. આનાથી શું થયું? તેની વિચારવાની શક્તિ ઘટી ગઈ. બીજું છે સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળ જવા લાગ્યો અને શાળાકીય પરિણામો નીચે આવવા લાગ્યા. 8મા ધોરણમાં 100% પરિણામ આવે, 9મા ધોરણમાં 100% આવે, 10મા ધોરણમાં સીધું 60% બાળકો જ આગળ પાસ થઈને જતા, એટલે શાળાકીય પરિણામો નીચે. હાવ તો આને શું થાય છે કે આ સમસ્યાથી તેઓ પ્રભાવિત થઈ રહ્યા છે કે અન્ય પ્રવૃત્તિ એટલે મોટા ભાગે મોબાઈલ. બીજું મીઠી સોપારીઓના વ્યસન. આ ઉપરાંત ખોટા માર્ગે દોરવાય છે, જેના કારણે તેમની કારકિર્દી પર સૌથી વધારે પ્રભાવ પડે છે
અને બીજું કારકિર્દી પર પ્રભાવ પડવાના કારણે રોજગાર અને સ્વરોજગારીનો પણ પ્રશ્ન તો કરી શકીએ. આ સમસ્યાના સમાધાન સમસ્યાના હલ માટે કે વિદ્યાર્થીને જેમ જેમાં રસ હોય, કોઈને તહેવાર આવતો હોય, કોઈ ખોરાક વધારે ગમતો હોય, કોઈ ઇન્દ્રધન ઉભા છે તો આપણા ગ્રુપમાં છે તહેવારોમાં ખીચડા, તહેવારોમાં બનતા ખોરાકો, એટલે જે ખોરાક પર ઇન્ટરેસ્ટ છે એ ખોરાક પાસે તમને જે ગમતું હોય એનું પેપર કટિંગ લઈ આવો અને લગાવો. અને આગળ છે જે ધાર્મિક આસ્થા ધરાવે છે, અયોધ્યા કરંટ ટોપિક છે અત્યારે, તો એમના દેવી દેવતાનો ફોટો કોઈ પણ એક ફોટો કોઈ વિદ્યાર્થી લાવે. કોઈ વિદ્યાર્થી કોયડા પઝલ્સ હોય તો કોયડા પઝલ્સ છે. જો મંદિરોની સફાઈ થતી હોય તો શાળા પર એક મંદિર છે તેની પણ સફાઈ કરવી જોઈએ. પછી આ નકશો કોઈ કલરનો શોખ હોય તે લગાવી દે, જે રાજ્યને સૌથી વધારે ગમતું હોય ત્યાં આગળ એ કલર પૂરી શકે. આ ડ્રોપ બોક્સ મૂક્યું છે, મને વાંચન મારા સામજ છે એટલે એના વિશે લખીને એની અંદર સજેશન બોક્સ, એટલે ફક્ત વાંચન માટે સમસ્યા વગેરે વગેરે. પણ અમે ખાસ કરીને સમસ્યા લીધી છે કે રિસેસની અંદર છોકરાઓ પડીકાઓ ખાય છે, જેને આપણે જંક ફૂડ કહીએ છીએ અથવા ફાસ્ટ ફૂડ કહીએ છીએ. તો એવા જે નાસ્તા તરફ જે વિદ્યાર્થીઓ વળ્યા છે એ મુખ્ય સમસ્યા જોવામાં આવી છે. એના કારણે છોકરાઓને ઘણી બધી સમસ્યાઓ થાય છે, જેવી કે દાખલા કે પેટમાં દુખવું અને ખાલી જીભનો રસાસ્વાદ લે એવો જ ખોરાકના કારણે ઘરનું ખાવાનું તે એવોઇડ કરી રહ્યો છે અને એના કારણે એને સમતોલ આહાર પ્રાપ્ત થતો નથી. એમના મા બાપની પણ ફરિયાદ આવતી હોય છે કે મારા છોકરાઓ પડીકા બહુ ખાય છે. તો આ સમસ્યા હલ કરવા માટે અમે આજે ઘણો બધો એવો વિચાર કર્યો છે અને શાળાની અંદર ખરેખર આ સમસ્યાને નિવારણ કરી શકાય એ માટેના સઘન પ્રયત્નો પણ કરવા માટે અમે પ્રેરાઈ રહ્યા છે આજની તાલીમથી. તો ખાસ કરીને અમે 2 ભાગ પાડેલા છે કે જેની અંદર છોકરાઓ વધુ પડતું જે યુઝ કરતા હોય છે એના વેફર અને એના રેપર જે છે બધા ચોંટાડેલા છે. દાખલા તરીકે ગોપાલના વાટકા, ગોપાલની વેફર, કુરકુરે, મીઠી સોપારી, દિલ્લગી, સ્ટાર, બરાબર, આવી બધીની અંદર પૈસા ખૂબ ખર્ચ કરતું હોય છે બાળક અને એની જગ્યાએ દૂધ પીવાની ના પાડે છે કે ભાઈ લીલું શાકભાજી મારે નથી ખાવું, નથી ગમતું, કેમ કે પડીકાનો ટેસ્ટ લેવો છે. એના કારણે એની સમસ્યાઓ સર્જાય છે કે એનું શારીરિક સ્વાસ્થ્ય બગડે છે અને એના કારણે એ ઘણીવાર બીમાર પડે છે અને જેની અસર શિક્ષણ પર પડતી હોય છે અને આપણે હાજરીની અંદર પણ એની અનિયમિતતા જોવા મળે. આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે એને નાસ્તાની અંદર ચોક્કસ એનો ટિફિન બોક્સ ચેક કરી અને એની અંદર ફણગાવેલા મગ અને આપણી શાળામાં બાળકો દ્વારા, ગ્રામજનો દ્વારા, દરેક દ્વારા જોવા મળે. ઇવન આપણા દ્વારા પણ કદાચ ઘરેથી 2 લીટરની બોટલ પાણીની ભરી લાવે, અડધો લીટર પાણી પીવે, 1.5 લીટર બહાર રસ્તામાં ઢોળી દે. પાણીના નળ આપણે આપણી સ્કૂલની અંદર પરબ જોઈએ છીએ તો પાણીના નળ લીકેજ થતા હોય, પાણી નળ ચાલુ ખુલ્લા રાખીને જતા રહેતા હોય, તે પાણીના નળ બંધ કરાવવા, એ બધા. તો એનાથી શું પ્રોબ્લેમ થાય છે? એના દ્વારા ભવિષ્યમાં જે અત્યારે આવનારી પેઢી જે પાણી આપણે પહેલાં તે કહેવાય છે કે પહેલાં આપણા બાપાએ કૂવામાં જોયેલું, આપણે અવાડામાં જોયેલું, અત્યારના બાળકો છે એ બોટલમાં જોયેલું, એટલે પાછલી પેઢીને કદાચ જોવા ના પણ મળે. એટલે એના માટે પાણી બગાડ અટકાવવા અને એનાથી બગાડ અટકાવવાથી બીજો એક ફાયદો સ્વાસ્થ્ય ઉપર થાય છે કે પાણીના લીધે પાણી ઢોળાતું હોય તો ગંદકી ફેલાય, ગંદકી લીધે રોગો થાય, કાદવ કીચડ થાય અને ઘણું બધું છે. બીજું વધારે માહિતી મને સાહેબ કહેશે. તો અમે અહીંયા બોટલ મૂકી છે. બોટલનો ઉપયોગ આપણે વોટર રૂમમાં જઈએ તો છોકરા પાણીનો બગાડ કરે છે. આપણે રિસેસ 15 મિનિટની હોય, 300 છોકરાને પાણી પીવાનું હોય તો એક રિસેસની અંદર બોટલમાં પાણી બદલાવો તો વધુ ત્યાં આપણો ટાઈમ બગડે નહીં, પાણી પણ બગાડે નહીં. મારી સ્કૂલની અંદર ત્યાં તમે આવો તો આખી બિલ્ડિંગ પાણી અમે સ્ટોરેજ બોટની અંદર સ્ટોરેજ કરીએ છીએ અને બીજો સામે જેવો બોર્ડ બનાવ્યો છે કે જેનું પાણી પાછું પીવા પાછું આવે તમારે. એ સેમ જ્યારે હું બિલ્ડિંગ બન્યું ત્યારથી અને જ્યારે બિલ્ડિંગ બન્યું ત્યારથી હું ત્યાં જોઈન્ટ જ મારી સ્કૂલમાં. બીજું જે વોટરનું પાણી જાય એ પણ એ બોર્ડમાં જ જાય છે, વધારાનું પાણી. અને બીજું બાગ બગીચાની અંદર લઈ જઈએ છીએ, એ બાય ડ્રીપ આપીએ છીએ. તો આ રીતે આપણે પાણીનો ગામમાં પણ બચાવ કરી શકીએ, સ્કૂલમાં પણ બચાવ કરી શકીએ. આનો જો થિંક આપણે બાળકોને આપીએ તો ઘેર જણ પણ એનું શું પછી હોય પોતાના ગ્રામજનોને પણ કહી શકીએ. પોતાના ઘરનું પાણી પણ જો જગ્યા હોય તો આપણે એવો હોલ બનાવી દઈએ બોર્ડ કે એની અંદર પણ આપણે સ્ટોરેજ કરી શકાય. આવનારી પેઢીને આપણે પાણી બચાવી